હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપણે વિષય વિજ્ઞાન છે જે દ્વિતીય સત્રની અંદર આપણે પાઠ 10 ધ્વનિ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશનની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીએ. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા પ્રશ્નો છે, જે પ્રશ્નો 1 અને 2 માટે છે. શું કીધું છે આપણને? પ્રશ્નો 1 સાચા ઉત્તર પસંદ કરો. બંને પ્રશ્નો 1 અને 2 માટે આ સૂચના આપેલી છે. પહેલા નંબરનો પ્રશ્ન છે, ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે. બરાબર છે. આપણી પાસે કુલ 4 ઓપ્શન આપેલા છે, A, B, C અને D. એમાંથી ગમે તે એક ઓપ્શન પસંદ કરીને સાચો જવાબ આપવાનો છે. પહેલા ઓપ્શન A છે માત્ર વાયુઓ માટે, ઓપ્શન B છે માત્ર પ્રવાહીઓ માટે, ઓપ્શન C છે માત્ર ઘન પદાર્થો અને ઓપ્શન D છે ઘન, પ્રવાહી અને વાયુ માટે. તો વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપ્યા છે, A, B, C અને D માંથી સાચું ઓપ્શન છે ઓપ્શન D છે પ્રવાહી, ઘન, પ્રવાહી અને વાયુ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે. શું કીધું છે? નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? એટલે કે નીચે આપેલા ઓપ્શનમાંથી કોની આવૃત્તિનું અવાજ જે છે એ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું હોય છે. ઓપ્શન A છે નાની છોકરીની, B છે નાના છોકરાની, C છે પુરુષની અને ઓપ્શન D છે સ્ત્રીની. તો ઓપ્શન A, B, C અને D માંથી સાચો ઓપ્શન છે ઓપ્શન C પુરુષની. પુરુષની જે અવાજ જે છે એ એકદમ કેવું હોય છે? ન્યૂનતમ એટલે કે ઓછું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન નંબર 3 છે. શું કીધું છે? નીચેના વિધાનોમાંથી જે વિધાન સત્ય હોય તેની સામે T અને જે વિધાન ખોટા હોય તેની સામે F ટીક કરવાનું છે. એટલે સાચા વિધાન સામે T અને ખોટા વિધાન સામે આપણે F ટીક કરવાનું છે. પહેલા નંબરનો પ્રશ્ન છે, ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતી નથી. તો આપણને સાચું અને ખોટું જવાબ આપવાનો છે. તો જવાબ છે ઉત્તર T, એટલે કે આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્ન નંબર 2, કંપન કરતી વસ્તુના 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે. તો આપણે વિધાન શું કહેવાનું છે? આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર કયો છે? આપણી પાસે પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3 ની અંદર કીધું છે, જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઓપ્શન જે છે એ ખોટું છે, એટલે કે ફોલ્સ આવશે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે, મનુષ્ય કાન માટે શ્રાવણીય રેન્જ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધી હોય છે. તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન છે, જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ એટલે કે પીચનો જે વિસ્તાર છે એકદમ નાનો હોય છે. પણ અહીંયા શું કીધું છે? વધારે છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6થા નંબરનો પ્રશ્ન છે, અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. 7મા નંબરનો પ્રશ્ન છે, ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રાવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1, દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આવર્તકાળ કહે છે. બીજા નંબરનો પ્રશ્ન છે, ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે. તો કંપ વિસ્તાર વડે નક્કી થાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે. તો આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવાય. તો અનિચ્છનીય ધ્વનિને આપણે ઘોંઘાટ કહી શકીએ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન છે,
વસ્તુના કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું તીક્ષ્ણપણું નક્કી થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શું આવે છે? આવૃત્તિ આવે છે. શું આવે છે? આવૃત્તિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. તો 40 વાર દોલન કરવા માટે લાગતો સમય આપણને કેટલો કીધો છે? 4 સેકન્ડ કીધો છે. કેટલો કીધો છે? 4 સેકન્ડ આપણને કીધું છે. હવે આવર્તકાળ એટલે કે ટી એટલે કે સમય, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે સમય બરાબર ટી શું છે? સમય આપણને આવર્તકાળ શોધવાનો છે, બરાબર છે, એટલે કે 4 ભાગ્યા કેટલા? 40. તો 4 સેકન્ડ છે ભાગ્યા 40 એટલે આપણને જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલો મળે છે? એનો જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ v બરાબર 1 સેકન્ડમાં થતો દોલનોની સંખ્યા. તો આપણને જે જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો એ 0.1 સેકન્ડ મળે છે. તો આવૃત્તિ એટલે કે દોલનોની સંખ્યા ભાગ્યા લાગતો સમય. તો દોલનોની સંખ્યા કેટલી છે? 40 છે. લાગતો સમય કેટલો છે? 4 સેકન્ડ. તો આપણને જવાબ મળે છે 10 હર્ટ્ઝ મળે છે. કેટલો વિદ્યાર્થી મિત્રો જવાબ મળે છે? 10 હર્ટ્ઝ આવૃત્તિ આપણને મળે છે અને સમય આપણને આવર્તકાળ મળે છે 0.1 સેકન્ડ આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 છે. જ્યારે મચ્છર પોતાના પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કંપનનો આવર્તકાળ કેટલો હોય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મચ્છરના પાંખોનું 500 કંપન પર સેકન્ડ એટલે કે 50 હર્ટ્ઝ આવૃત્તિ કહેવાય આપણી પાસે. 500 હર્ટ્ઝ આવૃત્તિ કહેવાય અને 500 કંપન કરવા માટે લાગતો સમય કેટલો છે? 1 સેકન્ડ કીધું છે. તો 1 કંપન કરવા માટે લાગતો સમય એટલે તો 1 સેકન્ડ ભાગ્યા 1500 સેકન્ડ એટલે કે 0.002 સેકન્ડ આપણને આવર્તકાળ મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણી પાસે કેટલો આવે છે? 7 આવે છે. પ્રશ્ન નંબર 7 ની અંદર આપણને શું કીધું છે? નીચેના વાદોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો. પહેલો છે ઢોલક, સિતાર અને વાંસળી. તો વાદ અને કંપિત ભાગ. તો વિદ્યાર્થી મિત્રો ઢોલકની વાત કરીએ તો ખેંચાયેલી ત્વચા એટલે કે મેગ્ન. બીજો છે સિતાર તો એનો છે તાર. ત્રીજું છે વાંસળી તો એનો છે હવાનો સ્તંભ. તો આ વિદ્યાર્થી મિત્રો એની કંપિત થાય છે જે ભાગોના નામ આપણે આપ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 છે ઘોઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? તો સંગીત ક્યારેક ઘોઘાટ બની શકે છે? તો તફાવત જોઈએ ઘોઘાટ અને સંગીત. પહેલા નંબરમાં છે તે અસુખદ ધ્વનિ છે જ્યારે સંગીતની અંદર કર્ણપ્રિય ધ્વનિ છે. બીજો છે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે ત્યારે અહીંયા તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. ઘોઘાટ તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. સંગીત તે સ્વાસ્થ્ય માટે સારું છે. ત્રીજું છે કોઈ ચોક્કસ વાદ વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી. સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદની જરૂર છે. શું કીધું છે? સંગીત ક્યારેક ઘોઘાટ બની શકે? તો જવાબ છે હા, સંગીત ક્યારેક ઘોઘાટ બની શકે છે કારણ કે સંગીત ઘોઘાટમાં પરિવર્તિત થઈ શકે છે. જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની એટલે કે બીજા શબ્દોમાં સહન કરવાની મર્યાદાને ઓળંગે તો ઘોઘાટ પણ કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9 છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 9 શું કીધું છે? તમારી આસપાસ જોવા મળતા ઘોઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. તો અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે કે ઘોઘાટ ઉત્પન્ન કરતો ઉદ્ગમ નીચે મુજબ આપણને જોવા મળે છે. સૌથી પહેલા છે આપણી માટે ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ, ફટાકડા ફોડવાનો અવાજ. નેક્સ્ટ પોઈન્ટ છે વાહનોના હોર્નનો અવાજ, લાઉડસ્પીકરનો પણ આપણને અવાજ જોવા મળે છે. ત્યારબાદ મોટા શહેરોના શાક માર્કેટ, રેલવે સ્ટેશન અને એસટી ડેપોમાં પણ તેનો અવાજ આપણે ઘોઘાટનો જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 ની અંદર શું કીધું? ઘોઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. તો ઘોઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે. સતત પ્રબળ ધ્વનિની પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓની નીચે મુજબ સમસ્યાઓ તકલીફો થઈ શકે છે. પહેલું છે
ઘોઘાટ માણસને ઊંઘને ખલેલ પહોંચાડે છે, તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે. ઘોઘાટના લીધે અણગમો પેદો થાય છે તથા માનસિક તાણ પણ ઉત્પન્ન થાય છે. ઘોઘાટમાં રહેનારા માણસોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તે ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે. ઘોઘાટના કારણે માણસને હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ થઈ શકે છે. લાંબા સમય સુધી ઘોઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ પણ આવી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11 છે. તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે. તેમને એક રસ્તાની બાજુએ બીજા રસ્તાથી 3 ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તમે તમારા માતા પિતાએ કયું ઘર ખરીદવાની સલાહ આપશો? તમારો જવાબ સમજાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હું મારા માતા પિતાને 3 ગલી છોડીને ઘર ખરીદવા જણાવીશ, જેથી કરીને પરિવારના દરેક સભ્ય સ્વસ્થ, સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે. બીજું છે રસ્તાની બાજુમાં આવેલા ઘરના ગેરફાયદા, જે આપણને પહેલા છે વાહનો અવર જવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ, જે આપણના પરિવારને શું કરે છે? શાંતિ ખેડી નાખે છે, એટલે દૂર કરી નાખે છે. બીજું છે વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ, જે આપણને નુકસાનકારક છે. ત્રીજું છે જુદા જુદા વાહનોના હોર્ન માટે મોટો અવાજ વગેરે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 છે. સ્વરપેટી કે કંઠસ્થની આકૃતિ દોરો. તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય જણાવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વર પેટી અને સ્વર તંતુઓની અહીંયા કંઠસ્થ આકૃતિ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બતાવી છે, જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે મનુષ્યમાં સ્વર પેટી કે કંઠસ્થમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજું છે સ્વર પેટી શ્વાસ નળીના ઉપલા છેડા પર હોય છે. બીજું છે બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થની એવી રીતે ખેંચાયેલી હોય છે કે જેથી એક સાંકડી તિરાડ, જેને સિલેટ કહે છે, હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે. જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓ ચુસ્ત કે ઢીલા રાખવામાં પણ મદદ કરે છે. જ્યારે સ્વરતંતુ ચુસ્ત અને પાતળા હોય જ્યારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 13 આવે છે આપણી પાસે. પ્રશ્ન નંબર 13 ની અંદર શું કીધું છે કે આકાશમાં વીજળી અને મેઘગર્જના એક સમયે આપનાથી સમાન અંતરે થાય છે. આપણે વીજળી પહેલા દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે તેમ સમજાવી શકો છો. શા માટે? તો પહેલા જ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર છે 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ કેટલો છે? તો 344 મીટર પર સેકન્ડ. જ્યારે પ્રકાશનો વેગ c 3 × 10⁸ મીટર પર સેકન્ડ આપણને જોવા મળે છે. તો c ભાગ્યા v બરાબર કેટલું? 3 × 10⁸ × 344. તો વિદ્યાર્થી મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીએ છીએ તો 10⁶ પાવર પરથી સ્પષ્ટ થાય છે કે પ્રકાશનો વેગ ધ્વનિનો વેગ કરતા ઘણો વધારે છે. તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક સમયે આપણાથી સમાન અંતરે થાય છે, પણ આપણી વીજળી પહેલા દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પાઠ 10 ધ્વનિ, જે આપણે પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશનની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.